સુરત ખટોદરા પોલીસે 98 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ। બાતમીના આધારે ખટોદરા પોલીસે સોસિયો સર્કલ પાસેથી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી અંદાજિત 8 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનું નામ જલાલુદ્દીન શેખ છે। આરોપી અગાઉ પણ ડ્રગ્સ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યો છે। જામીન પર જેલમાંથી બહાર આવીને ફરીથી એમડી ડ્રગ્સના વેચાણમાં લાગી ગયો હતો। ડ્રગ્સ પોતાના સેવન માટે લાવ્યો હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે। એટલું જ નહીં, આરોપી જલાલુદ્દીન શોએબ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો। ધાનેરાના શેરપુરા વિસ્તારમાંથી એસઓજીની ટીમે ઝડપી પાડ્યું ગાંજાનું વાવેતર। ઉકાજી લુહાર નામના વ્યક્તિએ પોતાના ઘર આગળ જ 20 જેટલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું। એસઓજીએ 10 કિલો ગાંજાના છોડ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ઉકાજી લુહાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।